હું રીનાબેન સાગઠિયા સાપર વેરાવળમાં રહું છું। ખાસ તમને એક યોજના બતાવવામાં આવી હતી, કઈ યોજના હેઠળ રિક્ષા આપવામાં આવી, પછી શું થયું? મિશન મંગલમ યોજના હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ અમને રિક્ષા આપવામાં આવી છે અને ત્યારે એ લોકોને અધિકારીઓને બતાવવું એના માટે આ બધું જૂઠાણું હલાવ્યું કે ભાઈ આ છે તે છે, તમે બધા લઈ લ્યો રિક્ષા, આનું બધું તમને દરેક વસ્તુનું બધું નિવારણ આવશે, બધું થઈ જશે બરાબર, પણ હજી આજ દિન સુધી અમને કાંઈ પણ એનું મળ્યું નથી। રિક્ષા તમને આપવામાં આવી, લોન થઈ હતી? હા, એ અત્યારે હું ભરું છું। રિક્ષા આપી ને એના લાયસન્સ નહીં, લાયસન્સ ખર્ચો હવે શું પ્રશ્ન ઉપસ્થિત થયો છે ને હવે અધિકારી જવાબ નથી આપતા, શું પ્રશ્ન પ્રશ્ન અમારો એ જ છે કે અમને સબસિડી જે જમા નથી કરાવી એ જ મેન પ્રશ્ન છે। એટલે અત્યારે આ લોકો અમને હે ને જવાબ આપતા નથી, એમ જ કહી દે છે કે નહીં મળે, બસ આ જ મેન। લગભગ 2019 થી અમે આવીએ છીએ, 2018 માં તો રિક્ષા અપાવેલી છે, પણ 2019 થી અમે લોકો આવીએ છીએ, પણ છતાંય આ કોઈ ધ્યાન દોરતા નથી આ બાબતથી। 1 લાખની વાત હતી। અન્યાય તો ઘણા સાથે થયો છે, એ બીજા તમને જણાવશે। લાગે છે એના ચોપડે ચડાવવા માટે જ અમને હથિયાર બનાવેલું છે અત્યારે તો।